અંકલેશ્વર દડાલ બ્રિજ પાસે ગટકોલ ગામના વિવિધ ગામોમાં જતી પીવાના લાઇનમાં ભંગાણ સર્જાયું છે। હજારો લીટર સ્વચ્છ પાણી ફુવારા ઉડ્યા હતા। ઉનાળામાં પાણીની ઘટ વચ્ચે પણ પાણી જાહેરમાં બગાડ જોવા મળ્યો હતો। સંબંધિત પુરવઠા વિભાગ દ્વારા લીકેજ બંધ કરવાની કવાયત શરૂ કરી હતી। ગટકોલ ગામના વિવિધ ગામમાં જતી પીવાની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। એક તરફ ઉનાળાની શરૂઆત સાથે પાણીની અછત સામે આવી રહી છે। વિવિધ જળાશયો અને તળાવમાં પાણીની ઘટ થઈ રહી છે। આ વચ્ચે અંકલેશ્વર પાણી પુરવઠા વિભાગ દ્વારા ગટકોલ જીએનએફસી તળાવ પાસેથી 18 ગામોને મીઠા પાણીની લાઇન નાખી છે। જેમાં દડાલ ગામ પાસે બ્રિજ નજીક એક લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેમાંથી પાણી ફુવારા ઉડ્યા હતા ને જાહેરમાં હજારો લીટર પાણી ફુવારા સ્વરૂપે ઉડીને અમરાવતી નદીમાં વહી રહ્યું હતું। જે અંગે સંબંધિત વિભાગમાં જાણ થતાં તેમના દ્વારા ત્વરિત અસરથી રિપેરિંગ કામ શરૂ કરવાની તજવીજ શરૂ કરી હતી। લાઇન ઉપર મૂકવામાં આવેલા વાલ્વમાં ખામી સર્જાતા લીકેજ થતું હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે।